આ મહિમા કોનો છે? સદગુરુ મહારાજનો. સુપાત્ર શિષ્ય ગુરુનો બોધ લીધા પછી સદગુરુનો મહિમા હવાયો કરે છે. સુપાત્ર શિષ્યની આ ફરજ આવી કે મારા સદગુરુનો મહિમા હવાયો કેમ થાય? તો આ મહિમા આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે. આ સદગુરુનો મહિમા છે અને આ મહિમા દરેક મહાપુરુષોએ કર્યો છે. મેં એકે નહીં. તો એવા મારા સદગુરુ સંત શિરોમણી જયદેવ બાપા છે અને એની છત્ર છાયા નીચે હું તો એનો એક દાસ છું. હું મારા સદગુરુનો દાસ છું અને એને મને જે ફરજ આપી છે કે બેટા મેં તને જે વસ્તુ આપી છે એને વેડપતો નહીં, વાવેતર કરજે. અત્યારે 99% વેડપવા માંડ્યા છે, વાવેતર કોઈ કરતું નથી. વાવેતર કરવાનું આવ્યું કે તું મારા વચનનો અધિકારી થયો તો હું તો સદગુરુનો નોકર છું, ખાલી નોકરી કરું છું. તન મન ધન અને શેષ મેં સમર્પણ કરી દીધું મારા સદગુરુને. હવે આમાં મારું કાંઈ નથી. હવે જે કાંઈ છે એ મારા સદગુરુનું છે અને એ જે કાંઈ બોલાવે એ હું બોલું છું. હું બોલતો નથી. મારા સદગુરુએ જે કાંઈ મને પ્રેરણા કરે છે એ શબ્દ અહીંથી હું બોલું છું. તો આવો મહિમા સદગુરુનો છે. આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે.